चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे श्री चैतन्य मनोभिष्टं स्थापितं येन भूतले स्वयं रूपा तदा नमोराते स्वाभरान्तिकं वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं सागरजातां सगण रघुनाथं तं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृतं सगण ललिता श्रीशाखातांश्च हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपशे गोपिकान्ता नमोस्तुते तप्त कांचन गौरांगे श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये पंचकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो अनंत कोटि वैष्णव की जय जय श्री गुरुदेव ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नमो विष्णुपदाय केशवेशाभूतले श्रीमते भक्तिवेदांत स्वामी नामे नमस्ते सारस्वते गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पार्षदे देशाय जय श्री कृष्ण चैतन्य गौरवाणी श्री अद्वैत शिव गौरवत्तम जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत शिव गौरवत्तम हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण सर्वने खूब खूब आभार जोड़वा माटे આજનો દિવસ છે છઠ્ઠો અધ્યાય છઠ્ઠો અને કાલના માટે તમારા પાસેથી માફી માંગુ છું હું ટ્રાય કર્યું હતું 4:45 વાગી ગયા હતા ટ્રાફિકના લીધે મને તો પહોંચી ગઈશ પણ પોસિબલ નહીં થયું તો આજનો દિવસ આપણે ગણીએ તો છઠ્ઠો કાલે હતો આજને છઠ્ઠા અને એક દિવસ જ્યારે સમય મળશે ત્યારે આપણે એની કવર કરી લઈશું જરૂરથી તો આપણે કૃષ્ણ ભાવના યુક્ત કર્મ યોગ 5મા અધ્યાયમાં જોયું કેવું કર્મ હોવું જોઈએ હે ને અને કયા બોનોફાઇડ ગુરુના અંડરમાં રહીને આપણે એને સમર્પણ ભાવે અહેતુકી સેવા દ્વારા અકર્મ અને ભગવાન કહે છે કે એવી રીતના યોગીજનો મને પ્રાપ્ત કરે છે ફ્લેશબેક ધ્યાન યોગ આ ધ્યાનનું નામ છે ધ્યાન યોગ હવે આ પોસિબલ ક્યારે થતું આપણે યોગો વિશે પણ જાણ્યું સતયોગ ત્રેતાયોગ દ્વાપર યોગ અને કર્મયોગ ક્યારે પોસિબલ હતું ધ્યાન યોગ દ્વારા ભગવાનને પામવું ભગવત ધામ જોવું એટલે આયુ મર્યાદા પણ આપણને બોન્ડિંગ અને બોન્ડ કરે છે બદ્ધ કરે છે તો અષ્ટાંગ યોગમાં આગળ વધુ 1 થી 9 અષ્ટાંગ યોગના તબક્કા 10 થી 32 મનને કાબુમાં રાખવાની આવશ્યકતા અસફળ યોગીનું ગંતવ્ય શું છે અને ભક્તિ યોગ સર્વોચ્ચ યોગી છે તો આ અધ્યાયમાં આપણે આ વિશે જાણશું કે 1 થી 9 શું છે 10 થી 32 33 થી 36 37 થી 45 અને 46 47 ભક્તિ યોગ એ સર્વોચ્ચ યોગી છે તો આપણે જેવું જયારે અધ્યાયોની શરૂઆત કરી ભગવદ ગીતામાં તો આપણે એના વિભાગો જોયા બરાબર તો આ વિભાગમાં છેલ્લો અધ્યાય છે કર્મયોગ ભગવાન ધીરે ધીરે કૃષ્ણ ભગવાન આપણને શું સમજાવી રહ્યા છે ભગવાને એ પણ સમજાવ્યું કે કોણ છે પીસ ફોર્મ્યુલા જોયું આપણે નિયંત્રક એન્જોયર ભોગતા અને સાચો મિત્ર હિતેચ્છુ પરમાત્મા તરીકે આપણા હૃદયમાં રહેલા છે અજ્ઞાનને આપણે એ રીતે સમજવાની કોશિશ કરીએ છીએ તો યોગનો સાચો અર્થ શું છે કદાચ જાણીએ છીએ આપણે યોગ કર્મયોગ જ્યારે 3જો અધ્યાય 5મો અધ્યાય જોયો તો યોગનો અર્થ છે ભગવાન સાથે જોડાવું તમે તમારી રીતે જવાબ આપજો કે તમે શું સમજો છો યોગનો અર્થ હવે આપણે જો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ યોગા જોઈશું આ યોગ છે આ શું યોગ એટલે આપણે અમને જાણ્યું શું કે ભગવાન સાથે જોડાવું પણ યોગની પરિભાષા આજના પાશ્ચાત્ય કલ્ચરમાં શું છે આપણું
યોગ સાથેનું મનથી અને તનથી, જે રીતના ધ્યાન યોગ એટલે શું, ભગવાન સાથે જોડ. પણ પરિભાષા જે ફિઝિકલી આપણને ફિટ રાખે. આપણે એમ લાગે 5 મિનિટ જો હું ભગવાનનું નામ સ્મરણ કરેલું, બસ મને તો આખા દિવસની શાંતિ. પણ એમાં આપણે શું ભગવાન સાથે જોડાઈ શકીએ છીએ? ફિઝિકલી ડેફિનેટલી વી આર ફિટ. થોડું એક્શન, થોડું આપણે શરીરને કષ્ટ આપીને તો યોગ દ્વારા, એક્સરસાઇઝ દ્વારા આપણે ફિટ જરૂર રહીએ. પણ મન સાથે કેવી રીતના, મનને કેવી રીતના નિરોગી રાખવું? મન જે આત્મા, આપણે જે એ રીતે સમજીએ તો આત્માનો ખોરાક શું છે? આપણે એવા ઘણા બધા, તમારામાંથી ઘણા પ્રબુદ્ધ યોગ માટે યોગાના ક્લાસ જોડાતા હશે ને, તો જરૂરી શ્વાસોશ્વાસની ક્રિયા, અને તો તમે જોઈ શકો છો આ ચિત્ર દ્વારા ધીરે ધીરે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ યોગા છે ને, વેટ લોસ, है ना, तो वेलनेस, डेस्कटॉप योगा, बिजनेस सक्सेस, યોગા ટેનિસ, અલગ અલગ પ્રકારના યોગા. પણ આ બધા યોગા આપણને ભગવાન સાથે જોડે છે ખરું? અષ્ટાંગ યોગ શું છે? તો અહીંયા 6.1 એટલે હવે કન્ટિન્યુએશનમાં છે. ભગવાન શું કહે છે? અનાશ્રિત કર્મ ફલમ કાર્ય કર્મ કરોતિ યહ સસન્યાસી ચ યોગી ચ ન નિર્જ્ઞ ચાક્રિય. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, જે મનુષ્ય પોતાના કર્મના ફળ પ્રતિ અનાસક્ત છે, જે પોતાના કર્તવ્ય અનુસાર કર્મ કરે છે, તે સંન્યાસી છે. તથા તે સાચો યોગી પણ છે નહીં, કે જે અગ્નિ પ્રગટાવતો નથી અને કર્તવ્ય કર્મ કરતો નથી. કોણ સાચો યોગી છે? જે અગ્નિ પ્રગટાવે છે ને, જે આપણે જોયું હતું કે બહુ ઘણા બધા સિદ્ધિ મેળવવા માટે પોતાના શરીરને કષ્ટ આપતા હોય છે, ને એ દ્વારા એ સિદ્ધિ પણ પ્રાપ્ત કરી લે છે, અને એના દ્વારા એ નામના મેળવે છે, પછી એવી એક પ્રખ્યાત થાય છે. એટલે ભગવાન કહે છે કે જે એવું નહીં, કે જે કોણ છે, જે અગ્નિ પ્રગટાવતો નથી, કે કર્તવ્ય કર્મ કરતો નથી. અર્થ શું છે? જો મનુષ્ય પોતાના કર્મના ફળ પ્રત્યે અનાસક્ત છે, જેવી રીતના જે મળે એમાં સંતુષ્ટ. નેગેટિવ પોઝિટિવ ભગવાને પહેલા જ કીધું છે કે પોતાના કર્મ પ્રત્યે આસક્ત નથી. ફળ પ્રત્યે, જે પોતાના કર્તવ્ય અનુસાર કર્મ કરે છે, સ્વકર્મ કરવું, તે સંન્યાસી છે. ભગવાન કે છે જેની જે પોઝિશન, જેને જે પોઝિશન આપવામાં આવે છે, જેને જે કાર્ય સોંપવામાં આવે છે, એક માતા તરીકે સ્ત્રીનું અને પુરુષનું, એ રીતે આપણે જોઈએ બાળકનું, રાઈટ, જે અવસ્થા હશે એ અવસ્થા પ્રમાણે એમના રોલ બદલાયા કરે છે, અને રોલ બદલાતા એ એક કર્તવ્ય અનુસાર કર્મ પણ કરે છે. ત્યારે ક્યારેક શું થાય છે? કર્મથી આપણે બંધાઈ જઈએ છીએ. બંધાવાનું કારણ શું છે? તો આસક્ત હોય. તો ભગવાન કહે છે કે અહીંયા કર્મના ફળ પ્રત્યે અનાસક્ત છે, અને જે પોતાના કર્તવ્ય અનુસાર કર્મ કરે છે તે સંન્યાસી છે. જે અહીંયા અર્જુન ક્ષત્રિય તરીકે એને કર્મ કરવાનું છે. શું? તો યુદ્ધ લડવાનું. ભગવાને એને કીધું ને કે જે પણ થાય, સાચું શું છે, ખોટું શું છે, પાપનું ફળ શું છે, એ લોકો તો નથી જાણતા, આપણે તો જાણીએ છીએ, આપણે શું કરી રહ્યા છીએ. તો ભગવાન ધીરે ધીરે ગીતાના બીજા અધ્યાયમાં બધું જ જ્ઞાન આપી દીધું. અને પછી જ્ઞાન આપ્યા પછી શરૂઆત એના મૂંઝવણથી થાય છે કે મારે ત્યાગ કરવું, કર્મ કરવું શું? તો ધીરે ધીરે ભગવાન એના વિશે પણ કર્મના પ્રકારો વિશે કહે છે. અને સૌથી બેસ્ટ કર્મ શું છે? તો અહેતુકી નિષ્કામ કર્મ, અકર્મ, જે કોઈ હેતુ વગર કરવાનું. હવે ભગવાન કહે છે કે આ સંન્યાસી વર્ડ વાપર્યો, અને યોગ તથા તે જ સાચો યોગી પણ છે. સાચો યોગી કોણ? જે અનાસક્ત છે, જે પોતાનું કર્તવ્ય કરીને. આપણે જોયું કે બે ડિફરન્સ જોયા હતા, એક સંન્યાસીનો અને એક ખેડૂતનો. બરાબર છે? ખેડૂત ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા પોતાનું કર્તવ્ય પ્રમાણે કર્મ કરતો જતો હતો. અને એક સંન્યાસી જોયો તો જે સંન્યાસી જે બધું છોડી છોડીને એ સ્વકેન્દ્રિત યોગ, ધ્યાન યોગમાં જાય છે. અને એ રીતે આપણે નહીં સમજ્યા. પણ હવે અહીંયા ભગવાન આગળ આને ચલાવે છે. શું ધ્યાન હમણાં આપણને આ ધ્યાનમાં લેશું? તો એ નહીં કે જે અગ્નિ પ્રગટાવતો નથી,
કે તે કર્તવ્ય કર્મો કરતો નથી. મનુષ્ય પોતાના મનની સહાયથી પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ. જરૂરી છે મન. મન આપણું ક્યારે ક્યારે મિત્ર તરીકે અને ક્યારે ક્યારે શત્રુ તરીકે કામ કરતું હોય છે. બરાબર છે? કેવી રીતે? જો ફોર એક્ઝામ્પલ, મને સવારમાં વહેલું ઉઠવું છે. રોજનું મારું ક્રમ છે 4, 4:30 વાગે ઉઠવાનું. પણ મને એમ વિચાર ના, બહુ થાકી ગઈ છું, કાલે મને આટલું કામ હતું, હવે આમ નોટ. પણ જો મારી દ્રઢ નિશ્ચિતતા હોય, મને મંગળા આરતી અટેન્ડ કરવી હોય, તો હું વિચારું કે ના, મારે ભગવાન માટે ઉઠવાનું છે. તો શું? તો એ જ રીતે મન શું કામ, મન સારું કામ કરે, શત્રુ અને શત્રુ પોતાનું પતન થવા દેવું જોઈએ. મનની સહાયતા ખૂબ જરૂરી છે. દ્રઢ નિશ્ચયતા. આપણે આપણે આજે પણ જો એ મન આપણું હમણાં ક્લાસમાં હોય, પણ એવા વિચારો હોય ત્યાં 4 વાગે પછી મારે ઘરમાં મહેમાન આવવાના છે, આ 4 વાગે પછી મારે અહીંયા બહાર જવાનું છે, આ ક્લાસ 4 થી 5 નો છે, સોરી 5 વાગે પછી. તો આ રીતે આપણું સેટઅપ ચાલતું. ધીસ ઇઝ વોટ. અને આપણે અહીંયા છે પ્રેઝન્ટલી, ફિઝિકલી આપણે અહીંયા છીએ, પણ મેન્ટલી આપણે કોઈ બીજી જગ્યાએ છીએ. એવા ઘણા બધા આપણામાંથી અનુભવ થતો હશે કે ફોકસ વેરી ઇમ્પોર્ટન્ટ. તો એ જરૂરી છે. મનની સહાયતાથી પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ અને પોતાનું પતન થવા દેવું ના જોઈએ. અમનબદ્ધ જીવનનું મિત્ર પણ છે ને શત્રુ પણ છે. યોગ અને ભોગ વચ્ચેની તફાવત. યોગ એટલે કે આપણે ભગવાન સાથે જોડાય. અને ભગવાન સાથે આપણે કેવી રીતના જોડાય? તો બધી જ ઇન્દ્રિયોને આપણે ભગવાનની સેવામાં. હવે ભોગ એટલે શું? ભોગ એટલે કે આપણે બધી જ ઇન્દ્રિયોને આપણી સ્વકેન્દ્રિત ઈચ્છાઓને પૂરી કરવાની લગાડ. ડિફરન્સ આપણે અહીંયા જોઈ શકીએ. તમે તમારા શબ્દોમાં પણ ચેટ બોક્સમાં મૂકી શકો કે તમે યોગ અને ભોગની વચ્ચેનો તફાવત શું સમજો છો. જેણે મન પર વિજય મેળવ્યો છે તેને માટે મન એ સર્વશ્રેષ્ઠ મિત્ર છે. જરૂર, પણ જે આમ કરવામાં નિષ્ફળ નીવડ્યો છે તેની માટે મન એ સૌથી મોટો શત્રુ બની રહ્યું છે. ખૂબ જરૂરી છે આ જાણવું. ક્યારેક છે ને અમારા માટે પણ, અમે પણ આ ક્લાસ દ્વારા એટલું જ્ઞાન અર્જિત કરીએ કે અમે પણ એવું રોજની રોજ એક સ્ટ્રગલ હોય સવારથી લઈને સાંજ સુધી. એવું નથી કે બધાના જીવન એક સરખા કે એક રીતે એકદમ સરળ અને સહજ હોય. ક્યારેક એવી પરિસ્થિતિ જીવનમાં આવે, ક્યારેક આપણે એવું અનુભવ કરતા હોય કે એમાંથી બહાર નીકળવું ખૂબ ડિફિકલ્ટ થાય. એટલે ભગવાન કહે છે કે જેને મન પર વિજય મેળવ્યો છે તેની માટે મન એ સર્વશ્રેષ્ઠ મિત્ર છે. જે આમ કરવામાં નિષ્ફળ નીવડે છે તેને માટે મન સૌથી મોટો શત્રુ બની ગયો છે. હવે અહીંયા આવે છે અષ્ટાંગ યોગ. અષ્ટ એટલે 8 અંગો સંબંધ. આ 8 અંગો નો જે છે 5 સેન્સીસ જે આપણા છે, મન, બુદ્ધિ અને અહંકાર, ઈગો. 8 એવી રીતના પણ, અને 8 અંગોને કેવી રીતના આપણને કંટ્રોલમાં રાખીને સંપૂર્ણ રીતે ભગવાન પર શું થવું જોઈએ? આપણે મન આપણું કેન્દ્રિત. અને શું કહેવાય એને? સમાધિની અવસ્થા. હવે યોગના આપણે દરેક પ્રકારો પણ જોયા સ્ટાર્ટિંગમાં કે કયા કયા પ્રકારનો છે. અને આપણે હમણાં સુધીનો આમાંથી અષ્ટાંગ યોગ, 8 અંગોનો જે આ સમૂહ છે, અને જેનું જે રીતે આપણે સમાધિની અવસ્થામાં છે, એના એક નિયમો પણ છે. આ નિયમો દ્વારા આપણે કહેવાય કે ભગવાને કીધું ને સંન્યાસી પણ એ રીતે મને પામી શકે છે. યોગીજનો આવી રીતે મને પામી ચૂક્યા છે. પણ એ લોકો શું કરતા? ધ્યાન યોગમાં આપણે જે આજ્ઞામાં જોઈ રહ્યા છે, એ શું કરતા નથી? એ રીતે ભગવાનની તપશ્ચર્યા કરતા. અને તપશ્ચર્યા દ્વારા ભગવાનની ભગવત ધામમાં હજારો વર્ષો, લાખો વર્ષો, હજારો વર્ષ, 60 વર્ષ, એટલા વર્ષ તપશ્ચર્યા કરી. પણ તપશ્ચર્યા કરી હતી એવી વાલ્મીકીજી. ત્યારે વાલ્યો લૂંટારો નારદ મુનિ એમને જ્ઞાન આપે છે અને રિયલાઇઝ થાય છે એમને કે મારું કોઈ નથી, મારા પાપમાં કોઈ ભાગીદાર નથી. તો પછી એમને રિયલાઇઝ થાય છે અને પછી બધું છોડી છાડીને બોલતા પણ નહોતું આવ્યું. એટલું એમનું અશુદ્ધ. નારદ મુનિ એમને મંત્ર આપે છે. શું આપે છે? કે ચાલતા નથી, રામ રામ નથી બોલાવ્યું તો તું મરા 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 મરા. તો કેવું જરૂરી છે ને ગુરુના અંડરમાં રહીને જ્ઞાન. કારણ કે ગુરુની કૃપા હોય ને તો ભગવાન મળવું ખૂબ જ
સરળ અને સહજ થાય છે, એક કડી છે. આપણે એવું લાગે કે હું ભગવાનને એમ મારી રીતે ઘણા બધા એવા હોય છે કે હું મારી રીતે મને જ્ઞાન છે કેવી રીતના સારા કર્મો કરવા, પણ આપણે જનક રાજાનું પણ જોયું ને કેવું, હા, કે એને ઘણા બધા પુણ્ય કરતા હતા તો પણ એને શું સકામ કર્મનું ફળ તો ભોગવવું પડે તે રીતે. અને દરેક અને આ કહેવાનું તાત્પર્ય એવું છે કે આજના જમાનામાં અષ્ટાંગ યોગ કરવો ખૂબ મુશ્કેલ છે, પણ ભગવાન એના વિશે આપણને માહિતી આપે છે. અર્જુનને પણ એવું ના લાગવું જોઈએ કે શા માટે ભગવાન કહે છે કે તારું બીજાને અનુકરણ કરવું ન જોઈએ. આપણે સંન્યાસી કે છે ને કે હું તો જતો રહીશ, મને યુદ્ધ લડવું નથી, તો ભગવાન ડિફરન્સ પણ બતાવે છે અને શું છે, અને અષ્ટાંગ યોગના વિષય શું છે, સંન્યાસી કયા 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 પાસાઓ, કયા કયા આ 8 અંગોનું એ પાસાઓનું કેવી રીતના નિયમોનું પાલન કરવું પડે છે. આપણે અહીંયા સુધી જઈએ છીએ યમ નિયમ આસન સુધી, પ્રાણાયામ સુધી, પણ પ્રાણાયામ ઓલ્સો ઇન ડેપ્થ, but still we can just achieve 1 or 2. હા, પણ પછી આજે જે તબક્કાઓ છે it is so difficult in this world. કલયુગમાં is difficult. તો એ જોઈએ આપણે કે શું હોય છે અષ્ટાંગ યોગમાં. યમ બાહ્ય સ્થિત, નિયમ આંતરિક સ્થિત, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધરણ, ધ્યાન અને પછી છે સમાધિ. આનું અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે. તો ભગવાન આપણને ઇન ડિટેલ અષ્ટાંગ યોગ વિશે માહિતી આપી રહ્યા છે. તેને એકાદ સ્થળે એકલા રહેવું જોઈએ અને હંમેશા તેના મનને ધ્યાનપૂર્વક નિયંત્રિત કરવું જોઈએ. એ છે યમ. 14 થી 17 વર્ષ 17 નો શ્લોક સુધી જે મનુષ્ય અતિશય આહાર લે છે અથવા બિલકુલ આહાર લેતો નથી, અતિશય ઊંઘે છે કે પૂરી ઊંઘ લેતો નથી, તેના માટે યોગી થવાની શક્યતા નથી. જો એકદમ અતિશય આહાર લેવો અને બિલકુલ આહાર ન લેવો, એમાં પણ મોડરેશન ભગવાન કે છે એ પણ જરૂરી છે. આહાર પણ કેવું આહાર, કેટલું આહાર, સાત્વિક ભોજન, અને એ પણ પછી ઊંઘમાં પણ જરૂર અતિશય, જે કોઈ અમુક લોકોને બહુ જ ઊંઘ આવતી અને કોઈ ઊંઘ પણ નથી મળતી, તો એ લોકોને ઊંઘ થવાની શક્યતા નથી. તો આ બીજો નિયમ છે. પહેલું તો એકાંત સ્થળને એકલા રહેવું જોઈએ, હંમેશા તેના મનને ધ્યાનપૂર્વક નિયંત્રિત કરવું જોઈએ, તો કોન્શિયસ રહેવું જોઈએ. પછી આવે છે શું, મનુષ્ય આહાર વિહાર નિંદ્રા તથા કાર્ય કરવાની આદતોમાં નિયમિત રહેવું જોઈએ, કન્સિસ્ટન્સી હોવી જોઈએ. ન કન્સિસ્ટન્સી હોય જીવનમાં, આ ઉપર નીચે થતું હોય તો એ નિયમિતતા આવે જ ના. એટલે કે ડિસિપ્લિન હોવું ખૂબ જરૂરી છે. બીજું આસન કેવું હોવું જોઈએ, આસન જ્યારે ધ્યાન યોગ ભગવાન સાથે ભગવાન સાથેની ભગવાનના નામનું જયારે જપ કરે તો ત્યારે એને આસન કેવું હોય, તો આસન ઘાસ, પૂસા ઘાસના જમીન પર પાથરવું, પછી તેનું મૃગ ચર્મથી ઢાંકવું, ઉપર સુવાળું વસ્ત્ર પાથરવું. આસન બહુ ઊંચું કે બહુ નીચું ન હોવું જોઈએ અને તે પવિત્ર સ્થાનમાં હોવું જોઈએ. પછી યોગ્ય તેની ઉપર શું સ્થિત થઈને બેસવું જોઈએ. હવે ભગવાન કહે છે કે આસન કેવું છે. હવે આપણને થાય કે મૃગ ચર્મ પહેલી વાર આપણે જોડાયેલા હોય એટલે આપણને ખબર જ નહીં, પણ એવું લાગે મૃગ ચર્મ ક્યાંથી મળતો હશે એ લોકોને. જરૂર એ લોકો મૃગને મારીને એનું ચામડી કાઢીને એવી રીતના ના. જ્યારે પહેલાના જમાનામાં ફોરેસ્ટમાં જતા, જંગલોમાં જતા, ત્યારે શિકાર કરેલું મૃગ હોય એની ચામડી એમ જ સુકાઈ ગઈ હોય તો એને એકદમ સાફ કરીને એ ચામડીનો ઉપયોગમાં લેવાતો. તો એ રીતે એ લોકો જઈને વનમાં જઈને તપશ્ચર્યા કરતા. અને આસન ધ્યાન નિયમ આસન વિશે આપણે જાણ્યું. હવે આગળ વધીએ તો આવે છે આસન જેવું. આપણે તો આસનમાં કેવી રીતના આપણે બેસવું જોઈએ. તો યોગીએ પોતાનું શરીર, ગરદન તથા માથું સીધું ટટ્ટા રાખવું જોઈએ અને નાકના અગ્રભાગ પર દ્રષ્ટિ સ્થિર રાખવી જોઈએ. આ પ્રમાણે તે સ્થિર તથા સંયમિત મનથી ભય રહિત તથા અવિશ્વસનીય જીવનથી પૂર્ણ રીતે મુક્ત થઈને મનુષ્ય અંતકરણમાં મારું ચિંતન કરવું જોઈએ અને મને જ પોતાનું અંતિમ ધ્યેય માનવું જોઈએ. પેલા યમ નિયમ, પછી આવ્યું આસન. આસનમાં પણ કેવી રીતના એક યોગીએ બેસવું જોઈએ. એની પણ એક મસ્ત સ્થૂળ અગ્રભાગ પર દ્રષ્ટિ સ્થિર રાખવી જોઈએ નાકમાં.
પ્રમાણ સ્થિર તથા સંયમિત મન, એટલે મન સંયમિત મન એટલે પાંચો ઇન્દ્રિયો સંયમમાં હોવી જોઈએ. ભય રહિત તથા વિસ્મય જીવનથી પૂર્ણરિત થયેલું. વિષય વિષય એટલે કે ભૌતિકતા, એનાથી દૂર. ખૂબ સરસ આપણે આગળ જોશું, બધા એક્ઝામ્પલ્સ પણ આપણને મળશે કે વિષયોનું જીવન એટલે કે વિષય એટલે કે મટીરિયલિસ્ટિક, બધાથી દૂર, લેવડ દેવડ નહીં, મારું તારું નહીં, બધું જ છોડી છાડીને ફક્ત ને મુક્ત ભગવાનના પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પ્રાણાયામ સર્વ બાહ્ય ઇન્દ્રિય વિષયોને બહાર કરીને દ્રષ્ટિને બે બ્રહ્મબંધ વચ્ચે કેન્દ્રિત કરીને શ્વાસ તથા શ્વાસને નસપુરાની અંદર રોકીને અને એ રીતે મન બુદ્ધિ તથા ઇન્દ્રિયોને વશમાં રાખીને મોક્ષ પ્રતિ લક્ષ્ય રાખનાર યોગી ઈચ્છા ભય તથા ક્રોધથી રહિત થઈ જાય છે. એટલે આ પ્રેક્ટિસ એ પ્રેક્ટિસ કરવી પડે એટલે પ્રાણાયામ. હવે આપણે ખબર છે પ્રાણાયામ એટલે કે એક નજરથી શ્વાસ લેવો, પછી થોડી મિનિટ થોડી સેકન્ડ માટે અંદર રાખવું, પછી બહાર કાઢવું, એ શ્વાસોશ્વાસ ક્રિયાને પ્રાણાયામ કહે છે. પણ ભગવાન અહીંયા પ્રાણાયામને આપણને શું કહે છે અહીંયા કે એ નસકોરાની અંદર રોકીને અને એ રીતે મન બુદ્ધિ તથા ઇન્દ્રિયને વશમાં રાખીને મોક્ષ પ્રતિ લક્ષ્ય રાખનાર યોગી ઈચ્છા ભય તથા ક્રોધથી રહિત હોય છે. હવે આપણે જોઈએ તો કોઈ યોગા ક્લાસ આપણે આપણામાંથી ઘણા બધા ગયા હશે, પણ મને નથી લાગતું કે આટલી ઇન ડેપ્થ અગર જો કરાવતા પણ હોય તો અમુક સમય, અમુક ક્ષણ, 5 મિનિટ, 10 મિનિટ, એનાથી વધારે કેટલું. અને ચલો આપણે એટલું કરી પણ લઈએ તો આપણે થોડા સમય માટે શ્વાસોશ્વાસ, ઓબ્વિયસ છે કે તમે હમણાં બેઠા હો અને હમણાં પણ તમે તમારા શ્વાસોશ્વાસમાં ધ્યાન કેન્દ્રિત કરો અને શ્વાસોશ્વાસની ક્રિયામાં તમે એને સમજો, શ્વાસ લો, શ્વાસ બહાર કાઢો, એ તમે તેને ઓબ્ઝર્વ કરો, કોન્શિયસલી ઓબ્ઝર્વ, ત્યારે પણ તમારું મન શાંત થઈ જાય. આપણે તે તો જયારે પણ કોઈને ગુસ્સો આવે ત્યારે 1 થી 10, 10 થી 10 ઉલટી ગણતરી કરવાની, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, તો આપણું મન શાંત થઈ જાય. તો એવી રીતના જો આપણે શ્વાસોશ્વાસમાં પણ આપણું ધ્યાન કેન્દ્રિત કરીશું થોડા સમય માટે, થોડા નહીં 5 મિનિટ માટે પણ કરે તો આપણું મન શાંત થઈ જાય. તો આપણે જ્યાં જઈએ તો આપણને એવું લાગે કે મને કેટલી શાંતિ લાગી રહી છે. બરાબર? તો આવી અવસ્થામાં સતત રહેનારો યોગી નિસંદેહ મુક્ત રહે છે. પણ આપણને એટલું પ્રાણાયામ એટલે આપણને ખાલી ફક્ત એમ લાગે શ્વાસોશ્વાસની ક્રિયા અને મન શાંત કરવાનું 5 મિનિટ અને સારું લાગે. એવા ઘણા બધા યોગ સેન્ટરમાં આપણને જોતા હોય કે એ લોકો કે કેટલું સારું, 5 મિનિટ માટે ના છે આ પ્રાણાયામ કરો, મને ખૂબ સરસ હતું. પણ ડીડ ધે બી કનેક્ટેડ ટુ ગોડ? નો. અહીંયા પ્રાણાયામની વાતમાં ભગવાન આપણને શું કરે છે, કહી રહ્યા છે મન બુદ્ધિ તથા ઇન્દ્રિયને વશમાં રાખીને મોક્ષ પ્રતિ લક્ષ્ય રાખનાર યોગી ઈચ્છા ભય તથા ક્રોધથી રહિત થઈ જાય છે. આવી અવસ્થામાં સતત રહેનારો યોગી નિસંદેહ મુક્ત હોય છે. એક મિનિટ. પ્રત્યાહાર. આ પ્રમાણે શરીર, મન તથા કર્મમાં હર હંમેશા અભ્યાસ કરતો સંયમિત મનવાળો યોગી આ ભૌતિક અસ્તિત્વ સમાપ્ત થઈ ભગવત ધામને પ્રાપ્ત કરે છે. પ્રાણાયામ પ્રત્યાહાર સુધી આવતા પ્રમાણે શરીર, મન તથા કર્મમાં હર હંમેશ સંયમનો અભ્યાસ કરો છો. વગરને કીધું છે સંયમ, સંયમિત મનવાળો યોગી આ ભૌતિક અસ્તિત્વ સમાપ્ત થઈ ભગવત ધામ ને પ્રાપ્ત કરે છે. પછી શું આવશે? ધામ. જ્યારે યોગી યોગાભ્યાસ દ્વારા પોતાના માનસિક કાર્યોને સંયમિત કરી લે છે અને અધ્યાત્મમાં સ્થિર થાય છે. હવે માનસિક રીતે બી શું થઈ જાય છે? સંયમિત. ફક્ત ને ફક્ત ભગવાનના નામનું સ્મરણ, ધ્યાન, અર્થાત સર્વભૌતિક ઈચ્છાઓથી રહિત થઈ જાય છે. કઈ જ પણ ખાવા પીવાની, કોઈ પણ વસ્તુથી અટેચમેન્ટ નહીં. ત્યારે તે યોગમાં શું સ્થિર થયેલો કહેવાય છે. જો આપણે છે ને ધ્રુવ મહારાજની ખૂબ સરસ એ પણ એમના ખૂબ સરસ એક ઘટના પણ છે ને લીલા છે ભગવાનની. એમાં આપણે ધ્રુવ મહારાજ છે. ધ્રુવ મહારાજ પણ એવી રીતના એટલા નાના બાળક હતા,
કે 7 વર્ષના બાળક હતા અને જાય છે એના એમની બે માતા હોય છે અને એમાં એની જે સ્ટેપ મોમ હોય છે, સાવકી માતા હોય છે, અને એનો નાનો છોકરો પણ હોય છે. તો એના ભાઈ એના પિતાજીના ખોળામાં હોય છે, એના પિતાજી, અને એના નાના ભાઈને જોઈને એની પણ મન ઈચ્છા થાય છે કે હું પણ મારા પિતાના ખોળામાં બેસે. એ કે છે મને પણ બેસવું છે, ત્યારે એની સાથે હતા એ છે કે ના, તું એ બેસવાની લાયક નથી. એને બહુ ખોટું લાગે છે, અને નાનું બાળક એની માતા પાસે જાય છે અને પૂછે છે કે મને કેમ હું લાયક નથી, કેવી રીતના હું લાયક નહીં? તો પછી એની માતાજી કહે છે કે એક જ જણ છે જે તમને આ બધી વસ્તુ આપી શકે, એ છે કૃષ્ણ, ભગવાનનું નામ. તો કે હવે હું ભગવાનનું નામ લઈશ અને ત્યારે જ પાછો જ્યારે હું મળશે. બરાબર? અને જાય છે, બધું છોડી ચાલે, આટલું નાનું બાળક દ્રઢ નિશ્ચય કરે છે કે હું મેળવીને પાછો આવીશ. ત્યાં નારદ મુનિ રસ્તામાં મળે છે, કે છે કે આટલું ત્યાં એકલો એકલો ક્યાં જઈ રહ્યો છે? તો કે મને આ ઈચ્છા છે. તો કે નાના, તું તો ઘણો નાનો છે, તને માતા તને મોકલી દીધો પણ તું તો બહુ નાનો છે. તો કે ના, મેં મારી માતાની જ પરમિશન લીધી છે, અને મારી માતાજીએ જ કીધું છે કે તને તો આ જ રીતે આ બધું મળશે. નારદ મુનિ એની દ્રઢ નિષ્ઠા જોઈને શું કરે છે? મંત્ર આપે છે અને કહે છે કે બસ તું આ મંત્રનો જાપ કર. પછી એ જ રીતે એ તપશ્ચર્યા કરવાનું શરૂ કરે છે. અને આ જ પ્રોસીજર જેવી રીતના જ્યારે કશું ખાવાનું નહીં મળતું તો પાન કે પાણી પીને પણ એ શરૂઆત, અને ધીરે 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 એ યોગમાં સ્થિર થાય. અને જ્યારે ભગવાન દર્શન આપે છે ત્યારે એ છે કે ના, હું આંખ ખોલીશ જ નહીં. તો ભગવાન કહે છે કે હું તારી સમક્ષ ઉભો છું. તો કે ના, મને એવું ઘણી વાર થયું કે મારી સમક્ષ તમે ઉભા છો અને મેં મારી આંખ ખોલી દીધું, તમારી ધ્યાન ભંગ થયું, એટલે તમે મારા અંતર મનમાં દર્શન આપો. ત્યારે ભગવાન અંતર મનમાં દર્શન આપે છે અને પછી ધ્રુવ મહારાજ આંખો ખોલે છે. આંખો ખોલ્યા પછી ભગવાન કહે છે માંગ, તને શું માંગવું છે? ધ્રુવ મહારાજ કહે છે એમની ઈચ્છા તો શું હતી કે રાજપાટ એવું જ મને એવું રાજ્ય ને એવું જ મળે, પણ પછી જ્યારે ભગવાન સમક્ષ છે તો ભગવાને જોઈને કહે છે કે મારી કોઈ ઈચ્છા નથી રાજપાટ લેવાની, મને તમે મળી ગયા એ જ મારા જીવનનું લક્ષ્ય છે. ભગવાન સાંભળીને ખુશ થાય છે અને પોતાના ભક્તને ઉદ્ધાર પણ કરે છે. અને સ્પેસિફિકલી આપણને ખબર છે ધ્રુવનો તારો સ્પેસિફિક એમના માટે પ્લાનેટ પણ છે. તો આ ઘટના, લીલા, આ યોગમાં સ્થિર, આપણે એને ડિરેક્ટલી આપણે એને કનેક્ટ કરીશું તો કેવી રીતના ભગવાનની ભગવત ધામ જવાની એક પ્રોસીજર છે જે ભગવાન અહીંયા યોગમાં રહીને કયા નિયમોનું પાલન કરવું જોઈએ અને કેવી રીતના મનને સંયમ, અને ભગવાન કહે છે અહીંયા સર્વ ભૌતિક ઈચ્છાઓથી રહિત થઈ જાય છે. જ્યારે ધ્રુવ મહારાજે ભગવાનને જોયા ત્યારે તે યોગમાં સુસ્થિર થયેલો કહેવાય છે. એટલે એ એક્ઝામ્પલ્સ દ્વારા આપણે સમજીએ તો આપણા માટે ઇઝી થઈ પડે, એટલા માટે આપણે એક્ઝામ્પલ લીધું. ધ્યાન, જેવી રીતે વાયુ રહી સ્થાનમાં દીવો અસ્થિર થતો નથી, તેવી જ રીતે જે યોગીનું મન વશમાં હોય છે તે દિવ્ય આત્માના ધ્યાનમાં સદા સ્થિર રહે છે. હવે તમને એવું લાગશે કે ધ્રુવ મહારાજનું છે તો યોગી તો નાના બાળક હતા અને ભગવાનના ભક્ત હતા એટલે જ એમનો ઉદ્ધાર થયો. પણ આજની તારીખમાં આપણે એવા યોગીઓ પણ જોઈએ છે કે જે સર્વ સ્વ કેન્દ્રિત સિદ્ધિઓ માટે, માયાવાદની વાત કરીએ તો એમનો એક ફિલોસોફી છે સ્વ કેન્દ્રિત, બ્રહ્મમાં શું થઈ જવું, લીન થઈ જવું. સો એ અમુક સમય માટે એ શું હોય છે, એને શું કહે છે, એ વ્યક્ત અને અવ્યક્ત અવસ્થાનું છે. આપણે એની ડિટેલ આપણે આગળના અધ્યાયમાં પણ જોઈશું. તો આ પ્રોસીજર છે કે ભગવાનને પ્રાપ્ત કરીને યોગી આ અષ્ટાંગ યોગ વિશે જાણીને અને એને ફોલો કરીને ભગવત ધામ, ભગવાન કહે છે કે દિવ્ય આત્માના ધ્યાનમાં સદા સ્થિત રહે છે. તો સમાધિની અવસ્થા શું છે? તો જેને સમાધિ કહેવામાં આવે છે પૂર્ણ અવસ્થામાં
મનુષ્યનું મન યોગાભ્યાસ દ્વારા ભૌતિક માનસિક ક્રિયાઓથી પૂરેપૂરું સંયમિત થઈ જાય છે. ભૌતિક અને માનસિક ક્રિયાઓથી, ભૌતિક બંધનોથી અને માનસિક, જે ફક્ત ને ફક્ત માનસિક રીતે પણ આપણે સતત મનન દ્વારા ભગવાનનું નામ ધરી શકે તે પૂરેપૂરું શું થઈ જાય? સંયમિત થઈ જાય છે. આ સિદ્ધિનું વિશિષ્ટ લક્ષણ એ છે કે મનુષ્ય શુદ્ધ મનથી પોતાને જોઈ શકે છે અને પોતાની અંદર આનંદ માણી શકે છે, અંતર આત્માની. અને તે આનંદ અવસ્થામાં મનુષ્ય દિવ્ય ઇન્દ્રિયો દ્વારા અનુભવતા 5 દિવસ સુખમાં સ્થિત રહે છે. એ રીતે પ્રસ્થાપિત થયેલો મનુષ્ય કદાપી સત્યથી જુદો પડતો નથી અને આ સુખની પ્રાપ્તિ પછી આનાથી મોટો કોઈ લાભ હોય એમ તે માનતો નથી. આવી સ્થિતિ પામીને મનુષ્ય મોટામાં મોટી વિપત્તિમાં પણ વિચલિત થતો નથી. ખરેખર સમાધિની આ અવસ્થા એ જ ભૌતિક સંસર્ગમાંથી ઉપજતા સર્વ દુઃખોમાંથી પ્રાપ્ત થતી વાસ્તવિક મુક્તિ છે. ભૌતિક માનસિક રીતે પણ અલિપ્ત. અને એ જો પ્રાપ્તિ થઈ જાય તો શું થાય? ભગવાન શું કહી રહ્યા છે અહીંયા? આનંદ, આનંદ અવસ્થા. મન પોતાની યતો યતો નિશ્ચિત મનશ્ચંચલા સ્થિરમ તતસ્તો નિયમે યેત તદાત્મય એવ વંશમ નહીં. તો મન પોતાની ચંચળ તથા અસ્થિર વૃત્તિને કારણે જ્યાં જ્યાં ભટકતું હોય ત્યાં તો મનુષ્ય તેને સર્વથા પાછું વાળી લેવું જોઈએ, પોતાને નિયંત્રણ હેઠળ લાવવું જોઈએ. તો ખૂબ જરૂરી છે. જો આ અષ્ટાંગ યોગ વિશે, સંન્યાસી વિશે, કે એને કેવી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરી શકે, એ ભગવત ધામ કેવી રીતના જઈ શકે, પોતાનું માનસિક અને ભૌતિક કહેવાય ને એ રીતે એનાથી સંયમિત થઈને મનને એક જ એકાગ્ર રાખીને એને ભગવત સ્મરણ કરવું જોઈએ. એ બધા એવા કર્મોથી પણ એ શું થાય છે અને ઘણી બધી એવી વિપત્તિથી પણ એ વિચલિત થતો નથી. કેટલું સંયમ આવ્યું. ભગવાન કહે છે કે એ જ મનને અને મનુષ્ય શું કરવું જોઈએ? તો એ જ રીતે પોતાની ચંચળ તથા અસ્થિર વૃત્તિને કારણે જ્યાં જ્યાં ભટકતું હોય મન, ત્યાંથી મનુષ્ય તેને સર્વથા પાછું વાળી લેવું છે. ખરેખર એમ થાય છે કે આપણે ખૂબ સરસ રીતે અહીંયા ભગવદ ગીતાના ક્લાસ લઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, રાઈટ? અને મોબાઈલમાં છે, તો મોબાઈલમાં આપણે ખબર છે કે મોબાઈલમાં ઝૂમમાં આપણે ભગવાનના નામનું સ્મરણ, કીર્તન કે અભ્યાસ કરી રહ્યા છે, બરાબર છે? એ જ મોબાઈલમાં એવા ઘણા બધા એપ્સ છે જે આપણને ધ્યાન ભટકાવવા એક કારણ પણ બને છે. એટલે ઇટ ઇઝ સો ઇટ ઇઝ આ ફેક્ટ છે, આપણે પણ જાણીએ છીએ. એટલે આ મોબાઈલનો ઉપયોગ આપણે બે રીતે કરીએ. હમણાં આપણે કેવી રીતે કરી રહી છીએ? પોઝિટિવ. પોઝિટિવ કેવી રીતના? તો ભગવાનના નામનું સ્મરણ, કીર્તન કરીને, સાંભળીને, રાઈટ? આપણે ક્યારેક એવું પણ હોય કે મોબાઈલમાં હોય, ચલો કોઈ નોટિફિકેશન આવ્યું, ક્લાસ ચાલુ છે, એટલે હા, અને નોટિફિકેશન આવ્યું, અરે કોનો મેસેજ આવ્યો, તરત જ સ્ક્રીન ચેન્જ થઈ જાય. સાંભળે ઝૂમમાં હોવાથી આપણે સ્ક્રીન ચેન્જ થાય તો કોઈ ફરક ના પડે, સાંભળતા રહીએ અને સ્ક્રીનમાં બીજા બધા મેસેજ પણ વાંચતા રહીએ. એવું થાય ઘણી વાર, થતું હોય છે, રાઈટ? ધીસ ઇઝ હાઉ વી નો. ને આ કહેવાનું એટલે શું કે ધીસ ઇઝ ઓલ્સો એક્સપિરિયન્સ. We also have done some way sometimes. Even હું એઝ અ ટીચર છું તો કોરોના વખતે અમને એવી ટ્રેનિંગ આપવા માટે સ્ક્રીન લોક કરી દે, જેથી કરીને છોકરાઓની સ્ક્રીન ઓલું થાય, સ્ક્રીન રેકોર્ડિંગ બંધ થઈ જાય ત્યારે. This is how we used to tab. Even એક્ઝામ ટાઈમે ઓનલાઈન એક્ઝામ થતી તો કેવી રીતના છોકરાઓને કેવી રીતના કેવું ને કે એ લોકો માટે બહુ સરળ થતું કે અમારો વિડીયો ચાલુ નથી થતો, મેં આ પ્રોબ્લેમ છે, નેટવર્ક ઇશ્યુ છે. વી નો, અમને ખબર હતી કે અમને ટ્રેનિંગ પણ એવી આપવામાં આવે કે છોકરાઓ કહેશે તો યુ હેવ ટુ બી વેરી સ્ટ્રિક્ટ નાઉ. We have to tackle that situation also. This is how કે સ્ક્રીન ચેન્જ કરતા એ લોકોને વાને કારણ કે અમુક એવા એપ છે જ્યાં સ્ક્રીનના ચેન્જિંગ થવાના ઘણા. તો કહેવાનું તાત્પર્ય અહીંયા એ જ છે કે આપણા મનને આપણે કેવી રીતે વાળવું જોઈએ. અને this is very important. So અર્જુન કહ્યું, હે મધુસૂદન, આપે જે યોગ પદ્ધતિ સંશોધનમાં વર્ણવી છે તે મને અવ્યવહારુ તથા નભાવી ન શકાય તેવી લાગે છે, કારણ કે મન ચંચળ તથા અસ્થિર હોય છે. અર્જુન જેવા મહાન યોદ્ધા આવું બોલી શકે, જેમણે કેટલા શું કહેવાય છે, કેટલી શૂરવીર, કેટલી સિદ્ધિઓ મેળવી છે. કઈ રીતે? મનને કાબુમાં મેળવી, જે રીતના એ ધનુર્વિદ્યામાં પારંગત હતા. જો અર્જુન જેવા મહારથી
આવું બોલતા હોય તો આપણે તો કઈ વિષયમાં ભગવાનને શું કહે છે કે મને આ યોગ પદ્ધતિ કેવી લાગે છે, તમે સંશયમાં વળાયું અવ્યવહાર તથા મંગાવી ના શકાય એવી લાગે છે, કારણ કે મન ચંચળ તથા અસ્થિર છે. તો કળિયુગમાં અષ્ટાંગ યોગનો અભ્યાસ કરવો કેમ મુશ્કેલ છે તે સમજાવી શકે છે કોઈ મને? હરી બોલ. ચલો અહીંયા તો આપણે બ્રેક લેવા જેવો છે. હા, શા માટે કહી શકે છે કોઈ મને? શા માટે કળિયુગમાં અષ્ટાંગ યોગનો અભ્યાસ કરવો મુશ્કેલ છે? આપણે અલગ અલગ જોયું, સ્ટાર્ટિંગ થી સ્ટાર્ટ કરીએ તો યમ નિયમ જોયા, હે ને, પછી આસન જોયું, પ્રત્યાહાર જોયું, ધારણ જોયું, કેવી રીતના આપણે એવી રીતના સમાધિ સુધી જઈએ, અલગ અલગ 8 તબક્કાઓ જોયું. ઇઝ ઇટ પોસિબલ? તમે જ કહો, જરૂર આ પોસિબલ છે આપણા માટે કળિયુગમાં? હા યા નામાં જવાબ આપજો ચાટ બોક્સમાં. ચાલો એટલો સમય તો હું આપી શકું છું તમને વિચારો. રાઈટ, મને તો મુશ્કેલ લાગે છે. અર્જુન જેવા મહાન યોદ્ધા જે એક જ ફોકસ, જયારે દ્રોણાચાર્ય કહે છે કે એક જ તને શું દેખાય છે, તો બાકી બધાને પૂછ્યું તો મને આ દેખાય છે તે દેખાય છે, પણ અર્જુને કીધું કે ફક્ત મને પક્ષીની આંખ દેખાય છે. એનું મન કેવું સ્થિર, આવું યોદ્ધા જો કહી શકે છે કે આ વસ્તુ તો મને અવ્યવહારુ લાગે છે, મને તો આ એવું મન તો ચંચળ અને અસ્થિર છે. ચોક્કસ ઘણી વિદ્યામાં પારંગત અર્જુનને શું કહી રહ્યા છે કે હે કૃષ્ણ, મન ચંચળ, ઉચ્છૃંખલ, દુરાગ્રહી તથા અત્યંત બળવાન છે. તેથી તેને વશમાં રાખવું એ મને વાયુને વશમાં રાખવાથી પણ વધારે અઘરું લાગી રહ્યું છે. શું કહી રહ્યા છે મનનામસિંહ? વાયુને તો હું એકવાર સુરાખજી વશમાં કરી લઉં, પણ મને વાયુને વશ કરવામાંથી પણ રાખવાથી પણ વધારે અઘરું લાગે છે. આવા મહાન યોદ્ધા આપણને કહી રહ્યા, આપણા મનનું તો શું? તો ભગવાન શું કીધું? ભગવાન શું જવાબ આવે છે? શ્રી ભગવાન વાચે અસંશયમ મહાભાવો મનોદુનિગ્રહ ચલમ અભ્યાસેય તુ કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે મહાબાહુ કુંતી પુત્ર, ચંચળ મનને વશ કરવું એ અત્યંત અઘરું છે, પરંતુ યથાયોગ્ય અભ્યાસ તથા વૈરાગ્ય દ્વારા તેનું વશ કરવું શક્ય છે. શું કીધું? યથાયોગ્ય અભ્યાસ તથા વૈરાગ્ય. વૈરાગ્ય એટલે આપણે જે કર્મ કરતા હોય એનાથી અટેચ નહીં થવું, એને આપણે એનું ફળની ઈચ્છા નહીં રાખવું. ધીસ ઇઝ વોટ વૈરાગ્ય. તેને એનું તો વશ કરવું શક્ય છે. એટલે પ્રેક્ટિસ, વિધાઉટ પ્રેક્ટિસ ઇઝ નોટ પોસિબલ. વેરી ઇમ્પોર્ટન્ટ. જે મનુષ્યનું મન અસંયમિત છે તેને આત્મ સાક્ષાત્કાર દુર્લભ હોય છે, પરંતુ જેનું મન સંયમિત છે તથા જે યોગ્ય ઉપાય દ્વારા પ્રયત્ન કરે છે તેને નિશ્ચિતપણે સફળતા પ્રાપ્ત થાય છે. એ મારો અભિપ્રાય છે. પ્રયત્ન ખૂબ જરૂરી છે. પ્રયત્ન, યોગ્ય ઉપાય દ્વારા પ્રયત્ન કરવું. સોલ્યુશન, આપણે ક્યારે પણ આપણા છોકરાઓ આપણા પાસે આવે તો આપણે કહીએ ને કે આ સોલ્યુશન છે, તું ટ્રાય તો કર. ટ્રાય કરવામાં શું જરૂર છે? પ્રયત્ન. ભગવાન પણ એ જ રીતે જવાબ આપી રહ્યો છે અને ખૂબ જરૂરી છે. હવે ભગવાનને પૂછે છે કે ચલો આ અસફળ યોગીનું શું? આને એટલી સાધના કરી, બધું કર્યું, પણ જયારે અસફળ જાય, અગર જો એનું મન એને જે આટલી સાધના કરી એનું ફળ એને શું? તો અર્જુને કહ્યું, હે કૃષ્ણ, તે અસફળ યોગીની શી ગતિ થાય છે કે જે શરૂઆતમાં આત્મ સાક્ષાત્કારની પ્રક્રિયાને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરે છે, પરંતુ પછીથી ભૌતિકતાને કારણે તેમાંથી વિચલિત થઈ જાય છે અને તેના પરિણામ સ્વરૂપ યોગ સિદ્ધિને પામી શકતો નથી. અહીંયા ખૂબ સરસ એક્ઝામ્પલ આવશે ભરત મહારાજનું, જે પોતાનું બધું જ છોડી છાડીને આવીને જંગલમાં રહે છે. આગળ જાણી છે. તો અહીંયા ભગવાન એના વિશે પણ ખૂબ આપણે એને એક્ઝામ્પલ, અગર આગળ નહીં હોય તો આપણે એને એક્ઝામ્પલમાં લઈ લઈએ
ભરત મહારાજનું એક્ઝામ્પલ લેવું છે. હવે જોયેલું છે જમીન. તો આ જે જવાબ જે છે અહીંયા અસફળ યોગીની શી ગતિ છે ભગવાને પૂછે છે અને એ શ્રદ્ધાપૂર્વક ગ્રહણ પણ કરે છે. તે રીતના આપણે ભરત મહારાજની રીતના આપણે સમજીએ કે ભરત મહારાજ હોય છે ખૂબ જ ઓપ્યુલન્સ, અને જયારે સેલ્ફ રિયલાઇઝ થાય છે કે મને ભગવત ધામ મોક્ષ પ્રાપ્તિ માટે ભગવાનનું શરણ લેવું છે. તો એ યજ્ઞ તપ શરૂ કરે છે, યજ્ઞ જપ શરૂ કરે છે. ક્યાં? તો વનમાં. બધું જ છોડીને બધું જ ત્યાગી દે છે અને પછી આવી જાય છે અને સંપૂર્ણ જીવન પોતાનું ભગવાનના નામમાં, ભગવાનના યજ્ઞમાં નાખી મૂકે છે. અને એક વખત એવું થાય છે કે એક ગર્ભવતી હરણ ત્યાંથી દોડતી તેની પાછળ વાઘ દોડતો આવે છે. ત્યાં નદીમાં એક જઈ પડે છે અને એને પ્રસવ પીડાના કારણે, ભયના કારણે એ એનું શું થાય છે, પ્રસવ થઈ જાય છે અને મૃત્યુ પામે છે. ત્યાં હરણનું બચ્ચું બહાર આવે છે અને ત્યાંથી એ વાઘ તો જતો રહે છે. એ બચ્ચુને જોઈને ભરત મહારાજને કરુણા થાય છે કે હવે એની 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 માતા પણ મૃત્યુ પામે છે અને આ બચ્ચુને હું લઈ લઉં. બરાબર? બચ્ચુને લઈ લે છે અને હવે એમનું પૂરું ધ્યાન કેન્દ્રિત એને મોટું કરવામાં. કામ શું કરી રહ્યા હતા? હમણાં સુધીનું બધું છોડી છાડીને શું કરે છે? ભગવાનનું નામ લઈ રહ્યા. ત્યાં સુધી જેમ બચ્ચું નાના હરણના બચ્ચાને લઈને આવે છે પછી એની સાર સંભાળ રહી છે, એની એક માતા તરીકે ખૂબ જ કહેવાય કે એની શું કહેવાય દેખરેખ રાખે છે, હાલતા ચાલતા. હવે એમને પૂરું ધ્યાન શું બધું છોડી છાડીને આવેલા રાજામાં બધું જ, અને હવે એમનું ધ્યાન કેમાં કેન્દ્રિત થયું? હરણના બચ્ચા હતા. અને જયારે એમનો મૃત્યુ સમય આવે છે ત્યારે એમને એ ચિંતા થાય છે કે હવે હું મારા ગયા પછી આ હરણના બચ્ચાનું ધ્યાન કોણ રાખશે? એવી જ રીતના એમનું શું થાય છે? મૃત્યુ થાય છે. એ ક્ષણમાં એમ વિચારે છે કે આનું કોણ ધ્યાન રાખશે? ને પછી એ જ વિચારમાં એ પોતાનો દેહ છોડે છે અને બીજું જન્મ એમને શું મળે છે? હરણ મળે છે. ભગવાન કહે છે એ રીતે એ શું છે? હવે આગળ શું? એ વિચલિત થઈ ગયા. પરિણામ સ્વરૂપ એમને શું મળ્યું? યોગ સિદ્ધિને પામી શકતો નથી. એ વિચારો એના ઉપર. અને બીજું હવે આગળ પણ છે. તે શું છે? હવે એની કોઈક એક વસ્તુ હોય કે અમુક ભૌતિકતામાં એ ભૌતિકતાને કારણે તેમાંથી વિચલિત થઈ જાય છે અને તેના પરિણામ સ્વરૂપ યોગ સિદ્ધિની. તો એમને જે યોગ શક્તિ હતી, યોગ સિદ્ધિ હતી, તો એમને છે ને હરણના રૂપમાં પણ પોતાનું આગલા જન્મનું જે એમણે કર્મ કરેલા હતા એ યાદ હતું. અને પછી એ હરણના બચ્ચામાંથી બીજું જળ ભરત નામ વ્યક્તિનું નામ લઈને એમનો બીજો જન્મ થાય છે. અને પછી ત્યારે એમને બધું યાદ હોય છે કે મારી આ એક ભૂલના લીધે છે ને મને પાછું આ કર્મ બંધનમાં બંધાવવું પડ્યું. અને પછી શું થાય છે? એ કોઈ પણ કંઈ પણ બોલે ને તો કઈ જ નહીં બોલતા, ચૂપ જ હતા. કારણ કે એમને એમ થતું કે હું કઈ બોલીશ, કઈ કરીશ તો હું પાછું કર્મ બંધનમાં બંધાઈ જઈશ. પણ એક દિવસ એવું જાય છે કે એ જંગલમાં જ રહેતો હોય છે અને એ જ રીતે ભગવાનનું નામ સ્મરણ કરતા હોય છે. જંગલમાં રાજાની પાલખી જાય છે. તો રાજાની પાલખી જાય છે તો રાજાના પાલખીમાં એક જે 4 જણ ઉચકવા વાળા હોય તો એમાં એક જણનો પગ મુરડાઈ જાય છે અને એ લોકોને ઇમરજન્સીમાં એક જણ જોઈતું હોય છે. તો એક જણ જોઈતું હોય છે તો એ જળ ભરતને પકડીને લાવે છે અને કહે છે કે તને પકડવું પડશે. તો પકડે છે પણ ત્યાં ચાલતી એક કીડીઓનો પણ એને ખબર છે કે એક કીડી પણ મારા પગમાં આવી જાય તો એનું પાપ મને લાગશે. તો એમ કૂદકા મારીને ચાલતો હોય છે. ત્યાં પછી ભગવાન રાજા બહુ ડિસ્ટર્બ થાય છે. તો રાજા ડિસ્ટર્બ થવાથી નીચે ઉતરે છે કે આ કોણ? શા કેમ આવી રીતના પાલકી? તો કે પછી મોઢું ખોલે છે અને કહે છે કે હું મારા
પગમાં કોઈ આવીને કે ચીડી પણ મરી જાય તો મને એનું ફળ ભોગવવું પડે. ને પછી એ સેલ્ફ રિયલાઇઝ સોલ જ્યારે રાજા પણ એક રાજશ્રી હતા અને પછી એમને ગુરુ તરીકે સ્વીકારે છે. ધીસ ઇઝ વોટ ઇઝ લાઈક ધેટ. સો એમને તો યાદ હતું, બરાબર ને, પણ ભગવાન આવી બધી ઘટનાઓ દ્વારા આપણે શું સમજવાનું છે? તો અહીંયા અસફળ યોગી પુણ્યાત્મા લોકોના લોકમાં અનેક વર્ષો સુધી સુખ ભોગવ્યા પછી સદાચારી લોકોના અથવા તો ગર્ભ શ્રીમદ લોકોના કુળમાં જન્મ પ્રાપ્ત કરે છે. હવે આવી પુણ્યાત્માનું જ્યારે અડધેથી વધુ વચ્ચે જ રોકાઈ ગયું તો એ લોકો ક્યાં જાય? તો અનેક વર્ષો સુધી સુખ ભોગવ્યા પછી સદાચારી લોકના અથવા તો ગર્ભ શ્રીમદ લોકોના કુળમાં જન્મ. તો યોગી અસફળ યોગી ક્યાં જાય છે? પુણ્યાત્મા લોકોના લોકમાં, એટલે કે સ્વર્ગ લોકમાં. પછી તો સદાચારી લોકોના અથવા તો ગર્ભસ્થ લોકોના. પછી એ પુણ્ય જ્યાં સુધી રહે એ પુણ્ય ભોગવીને પછી પાછા જીવન મૃત્યુમાં ચક્રમાં આવે, એટલે સદાચારી લોકોના અથવા તો એકદમ ગર્ભસીમત લોકોના કુળમાં પ્રવેશ થાય છે. આપણે કહીએ સિલ્વર સ્પૂન લઈને. અથવા યોગી નામે કુલે ભવતી ધીમતા એત્વદ્વિ દુર્લભતરમ લોકે જન્મ યદિ દશમ. અને અથવા જો દીર્ઘ યોગાભ્યાસ પછી અસફળ રહેતો તો તે એવા અધ્યાત્મવાદીના કુળમાં જન્મ પામે છે કે જેઓ અતિશય જ્ઞાનવાન છે. કેવા જ્ઞાનવાન હોય? જે ભગવાન મનુષ્ય જીવનનું લક્ષ્ય જાણે છે. આ જગતમાં આવો જન્મ પામવો એ અત્યંત દુર્લભ છે. અધ્યાત્મવાદીના કુળમાં જન્મ પામે છે જેઓ અતિશય જ્ઞાનવાન હોય છે. ખરેખર આ જગતમાં આવો જન્મ પામવો એ અત્યંત દુર્લભ છે. સર્વ યોગીઓમાંથી જે યોગી અત્યંત શ્રદ્ધાપૂર્વક મને પરાયણ હોય છે, પોતાના અંતકરણમાં મારું જ ચિંતન કરે છે અને મારી દિવ્ય પ્રેમ સમય સેવા કરે છે, તે યોગમાં મારી સાથે અત્યંત ગાઢ રીતે સંકળાયેલો છે. તે બધામાં સર્વોચ્ચ આ જ મારો મત છે. યોગી નામ અપી સર્વેશામ મત તેનાંતરાત્મા શ્રદ્ધાવાન માન ભજ્યતે યોમામ સમે યુક્ત તમો મત. ભગવાન મારો મત, ભગવાને આ મત જણાવે છે પોતાનું એટલે સ્ટેમ્પ કે સર્વ યોગીઓમાંથી જે યોગી અત્યંત શ્રદ્ધાપૂર્વક મને પરાયણ છે. અંતકરણમાં મારું ચિંતન અને પ્રેમમય સેવા. સો ડિવોશનલ સર્વિસ. તો એ શું છે? તે યોગમાં મારી સાથે અત્યંત ગાઢ રીતે સંકળાયેલું. તો યોગ એટલે ભગવાન સાથે જોડાયેલું. તે બધામાં સર્વોચ્ચ આ જ મારો મત છે. સર્વ યોગીઓમાં યોગીનું નામ કોણ ખબર છે કોઈને? હરે કૃષ્ણ. ચાલો બોલો, કોણ છે આ મહાન યોગી? કોણ છે? જેમના હાથમાં શું છે? આ ખ્યાલ છે કોઈને? નારદ. હરે કૃષ્ણ. નારદ મુનિના હાથમાં શું હતું? વીણા. તો તમને ખબર છે કે મહાન યોગી કોણ છે? આ જંખના માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. શું પૂછ્યું માતાજી? તો આ મહાન યોગી કોણ છે? નારદ મુનિ. ખૂબ સરસ પ્રભુજી, તમે સરસ રાઈટ આન્સર આપ્યો. તમને બધાને, આપણે બધાને ખબર છે કે નારદ મુનિના ચૈતન્ય મહાપ્રભુ. હા, ચૈતન્ય મહાપ્રભુ. ચૈતન્ય મહાપ્રભુ કે નિત્યાનંદ મહાપ્રભુ, બેમાંથી એક છે. હા હા. ચાલો, આ તો હોમવર્ક છે પછી તમારા લોકો માટે ને મારા માટે પણ હોમવર્ક છે. કાલે મારું હોમવર્ક એ છે કે તમને પૂછવાનું ને તમારે હોમવર્ક છે કે મને આ જણાવવાનું. હરે કૃષ્ણ. કોણ અવાજ મને ધીરેથી આવી જશે કે સંભળાવી નથી? So all other yogas are progression towards the destination of Bhakti Yoga.
કર્મયોગ, જ્ઞાન યોગ, અષ્ટાંગ યોગ, આ તો ભગવાનને મેળવવાના શું છે સાધનો છે, પણ દેટ ઇઝ અ લોંગ કટ. શોર્ટકટ શું છે તો ભક્તિ યોગ. હા, કર્મયોગ કરીને આપણે કે, અને કર્મ શું આ કર્મયોગ બધા કે છે, જેમ આપણે જાણ્યું હતું કે બધાએ ભગવદ્ ગીતા વાંચીને અલગ અલગ રીતે પોતાની રીતે ભાષ્ય કર્યા, રાઈટ? પણ સૌથી શ્રેષ્ઠ ભગવાને જે કીધું છે એ ભક્તિ યોગ છે, અને એનું એસેન્સ આપણે કાલના અધ્યાયથી જાણીશું, રાઈટ? અને એ ખૂબ સરસ રીતે અહીંયા ભગવાને આપણે કર્મયોગ દ્વારા અકર્મ કરીને અહેતુકી સેવા, ભગવાનનું તરત સ્મરણ, અને જે પણ તમે કરો એ કર્મ એ ભગવાનની સેવામાં કરો. તો એ શું થાય છે, એ શુદ્ધિકરણની પ્રક્રિયામાં આપણે લાગી છે. હા, જ્ઞાન યોગ. હવે જ્ઞાન યોગ દ્વારા પણ જ્યારે ઘણા બધા જ્ઞાનોપાર્જન કર્યા હોય પણ ભક્તિ ના કરી હોય તો ડિફિકલ્ટ, સરેન્ડર જ ના થઈ શકે, અને એક્શન જ ના લીધું હોય તો. જ્ઞાન તો બહુ છે, ઘણા બધા ઉપનિષદો વાંચી નાખ્યા, ઘણા બધા ગીતાનો અધ્યાય એમ કે ને કે કંઠસ્થ કરી દીધા, પણ એની કંઠસ્થ કર્યા પછી જે જ્ઞાન ભગવાન આપણને અહીંયા આપી રહ્યા છે, એક્શન, ડિવોશનલ સર્વિસ, એ ના કરી તો સૌથી બેસ્ટ. અને અષ્ટાંગ યોગ, અષ્ટાંગ યોગ વિશે પણ આપણને ભગવાનને માહિતી આપી, અને ભગવાનને અર્જુન કઈ પણ આવી છે કે આ મને અવ્યવહારિક લાગે છે, ઇટ્સ નોટ પોસિબલ, કળિયુગમાં તો એ પોસિબલ જ નથી. એટલે સરળ અને સહજ રસ્તો શું છે, ભક્તિ યોગ. ડેસ્ટિનેશન એક જ છે, ભક્તિ યોગ. જ્યાં સુધી તમે સરેન્ડર ના થાવ ત્યાં સુધી તમે જેટલું કર્મયોગ, જ્ઞાન યોગ કે અષ્ટાંગ યોગમાં પણ પારંગત હો, પણ શું છે છેવટે તમારે સરેન્ડર થઈને ડિવોશનલ સર્વિસ મળે છે. આપણે ભગવાનના અંશ છીએ, રાઈટ? આપણે ભગવાનના અંશ છીએ, તો ભગવાનના આપણે જે પણ કરીએ એ ભગવાનની સેવામાં આવ્યું છે, ભગવાનની પ્રીતિ અર્થે આવ્યું છે. તો એક સરળ અને સહજ કેવી રીતના પોસિબલ છે, તો એ છે શું? હા, આનંદ છે ઉપર ગયો. હરે કૃષ્ણ. જુદા આપણે સાંજે કેટલા વાગે જવાનું? જુદા જુદા યુગો માટે વિવિધ યોગ પ્રથાઓ છે. શ્રીમદ ભાગવતમ 12મા સ્કંદ 3જો અધ્યાય 52મા શ્લોકમાં કીધું છે, કૃતે યદ્યાતો વિષ્ણુ ત્રયામ યજતો મુખે દ્વાપરે પરિચર્યામ કલો તદ્વિદકી કીર્તનામ. તો કૃતે યદ્યાતો વિષ્ણુ, ત્યારે તો સતયુગમાં આપણે જુદા યુગમાં શું જોયું? સતયુગમાં ભગવાન વિષ્ણુનું ધ્યાન કરીને, ત્રેતાયુગમાં યજ્ઞ કરીને, અને દ્વાપર યુગમાં મંદિરના વિગ્રહની પૂજા કરી. તો કળિયુગમાં આપણા માટે શું છે, વર્તમાન યુગમાં શું છે, તો ચૈતન્ય મહાપ્રભુએ આપેલો મહામંત્ર, પ્રભુના પવિત્ર નામનો જાપ. ચૈતન્ય મહાપ્રભુ કોણ હતા? આજે ચૈતન્ય મહાપ્રભુ વિશે કોણ જ નથી જાણતું. હા, બધાને ખબર છે કે ભગવદ્ ગીતા કૃષ્ણ ભગવાને આપી અને આપણને માર્ગદર્શન આપ્યું, પણ 550 વર્ષ પહેલા કળિયુગમાં ભગવદ ધામ, મોક્ષ પ્રાપ્તિ સરળ અને સહજ કરી કેવી રીતના કર્યું? કૃષ્ણના અવતારમાં, ગીતાના રાધાના ભાવમાં, હે ને, રાધાના ભાવ ગયો તો ભક્ત તરીકે આવ્યા, અને કેવી રીતના ભગવાનની ભક્તિ કરવી એ એમને બધાને એનું જ્ઞાન આપ્યું, ને કેવી રીતના સરળ અને સહજ ફક્ત પવિત્ર નામનું જાપ, મહામંત્ર ચૈતન્ય મહાપ્રભુ આપ્યું. હવે એમાં શાસ્ત્ર સંદર્ભ આપવામાં આપણને લાગે હમણાં કે અચ્છા, હરે કૃષ્ણ મહામંત્રનો જપ આપણે બોલે ને કે કેમ જપ કરવાનો, અને ભગવાનનું નામ લઈ લો, સારું કામ કરી લો, પણ એ જ કૃષ્ણનું નામ જ આજે માં જ ભગવાન પોતે છે. એ જ, અને એ શાસ્ત્રનો સંદર્ભ આપણને શીલા પ્રભુપાદે આપ્યો. શાસ્ત્રનો સંદર્ભ ભગવાન પણ આપણને એક્ઝામ્પલ્સ આપ્યા છે. જો દરેક અધ્યાયમાં ભગવાન એક્ઝામ્પલ્સ આપે છે કે આ રીતે આપણે એ એક્ઝામ્પલને પણ સમજી આવે. ને અહીંયા શાસ્ત્રો સંદર્ભ પણ આપ્યો કે કળિયુગમાં જપ યજ્ઞ કેમ કરવો જોઈએ. જપ યજ્ઞ સરળ ને ને શેમાં લખેલું છે, શાસ્ત્રો સંદર્ભ કયા કયા છે. તો આગળ વધીએ તો શાસ્ત્ર સંદર્ભમાં હરે કૃષ્ણ 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 હરે હરે,
હરે રામ 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 હરે હરે. શું છે? કલી સંતરામ ઉપનિષદમાં આપ્યું છે. બધા વૈદિક સાહિત્યમાં શોધ્યા પછી કોઈ પણ વ્યક્તિ આ ગ્રુપ માટે હરે કૃષ્ણના જાપ કરતો કોઈ પણ વધુ ઉત્ક્રાંતિ પ્રક્રિયા શોધી શકતો નથી. આ શાસ્ત્ર સંદર્ભ છે. બીજું છે નારાયણ સંહિતામાં આપવામાં આવ્યું છે. શું આપવામાં આવ્યું છે? કે કલયુગમાં માણસોએ ફક્ત ભગવાનના પવિત્ર નામનો જાપ કરવું જોઈએ. શાસ્ત્ર સંદર્ભ આ છે. કલહ અને દમના આ યુગમાં મુક્તિનું એકમાત્ર સાધન ભગવાનના પવિત્ર નામનો જાપ છે. બીજો કોઈ રસ્તો નથી. બીજો કોઈ રસ્તો નથી. બીજો કોઈ રસ્તો નથી. હરે નામ કેવલમ કાલુ નસ્તે એવ નસ્તે એવા ગતિ અન્યથા. શાસ્ત્ર સંદર્ભ શું છે? હા, કલે દોષ નિધે રાજન સ્ત્રી હોય તો મહાન ગુણ કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ રચતે. એ રાજા કલયુગ જોકે દોષોનો મહાસાગર છે, છતાં તેનો એક મહાન સદગુણ પણ છે. કયો સદગુણ છે? કેવળ હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરવાથી મનુષ્ય સંસારના બંધનમાંથી છૂટીને ભગવત ધામના ઉદ્વગતિને પ્રાપ્ત કરી શકે છે. શેમાં આપેલું છે? શ્રીમદ ભાગવતમના 12મા અધ્યાયના 12મા સ્કંદના 3જા અધ્યાયમાં 51ના શ્લોકમાં આપેલું છે. રાજા કલયુગ જો કે દોષોનો મહાસાગર છે ને. આપણે દરેક પગલે ને પગલે પગલે આપણે શું કરતા છે? આપણે એને શું કરતા હોય છે? ફેસ કરતા હોય છે. તો આ શું કીધું છે? હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરવાથી મનુષ્ય સંસારના બંધનમાંથી છૂટીને ભગવત ધામના ઉદ્ગતિને પ્રાપ્ત કરી શકે છે. સર્વ યોગોમાં પવિત્ર નામોનો જપ હું છું. ભગવદ ગીતાના 10મા અધ્યાયના 25મા શ્લોકમાં શાસ્ત્ર સંદર્ભ આપવામાં આવ્યું છે. ભગવાન પોતે કહી રહ્યા છે કે સર્વ યોગ્યોમાં પવિત્ર નામનો જપ હું છું. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. આ સરળ અને સહજ હરે કૃષ્ણ મહામંત્રનો જપ શરૂ કરતા પહેલા આપણે કયો 5 તત્વ મંત્રનો જપ કરવો જોઈએ? મહામંત્રનો જપ કરવા માટે આપણે શું કરવું જોઈએ? રાઈટ? તો જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર ભક્તવૃંદ. જ્યારે પણ આપણે મંત્ર જપ કરતા હોય તો ક્યાં જપ કરવાની શરૂઆત? તમને બધાને કીધું હતું કે નવા પાર્ટિસિપન્ટ બધા છે આપણે. તો આ છે કૃષ્ણ બિટ્સ, અને કહેવાય કૃષ્ણ બિટ્સ. અને આપણે પહેલી આંગળી વાપરતા નથી ને અહીંયા આપણે પંચતત્વ મંત્ર બોલતા હોય છે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી ગૌર ભક્તવૃંદ. પહેલી વાર જોડાયેલા હોય એમના માટે, અને બીજા બધા નવા જૂના પાર્ટિસિપન્ટ તો ખબર જ હશે કે પહેલી અહીંયાથી શરૂઆત કરવાનું ને એક જ મણકામાં એ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે 16 શબ્દોનો મંત્ર છે એને જપ કરવું. પછી બીજો મણકો, અને એવી રીતે કરતા કરતા 108 વાળાની મણકાની જે છેલ્લો મણકો હોય ને પછી એને ફેરવીને પાછો એ પહેલો થઈ જાય. હા, પાછું એવી રીતના આપણને એમ થાય ને કે આમાં જ પાછું, ના, એને પાછું જે છેલ્લો મણકો એ પહેલો કરી દેવાનો. એવી રીતના આપણે 1 માળા 2 માળા 16 માળા સુધી આપણે કરતા હોઈએ છીએ. શરૂઆત 1 માળાથી પહેલા સમયે આપણને કમસે કમ 7 મિનિટ લાગે 1 માળા પૂરી કરતા. અને મોટેથી બોલવાનું 5 ઇન્દ્રિયોને આપણે ભગવાનની સેવામાં લગાવવાની છે. એવી રીતના આપણે જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી ગૌર ભક્ત વૃંદનો આપણે કરતા હોય છે. મહામંત્રનો જપ કરવા માટે આ કરવું, સંભળાય તે રીતે જપ કરવો, બરાબર? સાંભળીને આપણે શ્રવણમ, વેરી ઇમ્પોર્ટન્ટ. દરેક નામનું સ્પષ્ટ ઉચ્ચારણ કરવું. હરે કૃષ્ણ દરેકને જયારે ફટાફટ કરવું. હરે કૃષ્ણ હા, હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે. આદર ભક્તિ અને એકાગ્રતાથી જપ કરો. હું જયારે જપ કરતા ટીવી જોઉં, મોબાઈલ જોઉં તો એનો અર્થ કઈ જ નથી. એટલે આદર હોવો જોઈએ, એકાગ્રતા હોવી જોઈએ.
પછી છે તમે કોઈ પણ જગ્યાએ બેસીને કે ચાલતા કોઈ પણ દિશામાં મુખ રાખીને જે પડે આપણે એમ વિચારતા કે ના ના મંદિર હોય સામે ને ના તમે રીતે અનુભવ કરતા હોય તમે એ રીતે ભગવાનના નામનો જપ કરી શકો છો. રાઈટ? કોઈ એવું નથી કે પૂર્વ દિશામાં જવું જોઈએ ઉત્તર દિશામાં જવું જોઈએ નોટ નેસેસરી. તમે કોઈ પણ સમય જપ કરી શકો છો. જો કે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જપ કરવાની ભલામણ કરવામાં આવે છે. સૂર્યોદય પહેલાના 1.5 કલાક પહેલા બ્રહ્મ મુહૂર્ત ચાલુ થાય છે એટલે આપણે 4:30 વાગ્યાની ઇસ્કોનમાં મંગલા આરતી થતી હોય છે. તમને લોકોને જે જોઈન થવું હોય તમને એવું લાગતું હોય કે મને 4:30 વાગે ઉઠીને મંગલા આરતી કરવી છે તો તમે મંદિરની લિંક હશે, હા, TLY એ .ગીતા કરીને છે એમાં તમે જોઈન કરી શકો છો. મેંગલોર ઇસ્કોન મેંગલોરનું 4:30 વાગે હોય છે મંગલ આરતી. એમાં પણ અને 5 થી 7 માં જપ પણ થતા હોય છે. એ રીતે તમે સંમલિત થવું જોઈએ. ઇટ્સ નોટ નેસેસરી ફોર યુ કેન જોઈન એની ટાઈમ. 6 વાગે પછી જ્યારે તમારી આંખ ખુલે તમને લાગે કે મને જપ કરવું છે. પછી એવું થાય કે ના જપ કરવાની પહેલા તો સ્વચ્છ હોવું જોઈએ ને. તમે સ્નાન કરતા પહેલા અથવા પછી જપ કરી શકો છો. ગણતરી રાખીને જપ કરવાની ભલામણ 108 મારા હે. રામ 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 હરે હરે. હે ને? પછી કોઈ જપમાળામાં સુમેરુ મણકા પર જપ કરવાનું. જેવી રીતના આ છે કૃષ્ણ બિટ્સ એના ઉપર ક્યારેય પણ હરે કૃષ્ણ મહામંત્રનો જપ નહીં કરવો જોઈએ. અહીંયાથી શરૂ કરવાનો, અહીંયાથી એન્ડ કરવાનો અને જ્યાં એન્ડ વાળો મણકો એ પહેલો થઈ જાય પછી એને ફેરવી લેવાનો. રાઈટ? એ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. એ ધ્યાન રાખવું. એ સજાગતા સાથે આપણે કરવું. હવે પુસ્તક વાંચતી વખતે કે અખબાર વાંચતી વખતે કે ટીવી જોતી વખતે જાપ ન કરવો જોઈએ. સંપૂર્ણ રીતે આપણું મન અને અગર જો આપણે જો અગર કોઈ કામ કરતા હોય તમને એવું લાગે કે આપણે અહીંયા જતા જતા જોતા હોય છે બધા મન જપ કરતા હોય છે ને બોલતા હોય છે ને જપ કરતા હોય પણ એ જપમાં પણ એ સાંભળીને જપ કરો શ્રવણમ કરીને બોલતા એમ તો ઇટ્સ વેરી નીડેડ. એટલે આ બધી વસ્તુથી ડિસ્ટ્રેક્શન ના કરવું. જપ કરતા થવાના ફાયદાઓ શું છે? શું કરીએ આપણે જપ કરવાથી શું થાય ફાયદા? આપણે આ બધા ઇન્દ્રિયો તૃપ્તિના જે અનિચ્છનીય આદતોથી આપણને રાહત મળે છે. આપણી વર્તમાન સ્થિતિમાં આપણે કોઈ પણ તરંગી વિચારો અને ઈચ્છાઓના ગુલામ છીએ. This is what ઈચ્છાઓ. So this is how we are connected. તો ચિંતા અને તાણથી મુક્તિ જ્યારે તમે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે એ આપણને શું કરે છે? ચિંતા અને તાણથી મુક્તિ અપાવે છે. મનની શાંતિ, વાસ્તવિક સુખ જ શું છે? આત્માને શું ગમે છે? ભગવાન સાથે જોડાવું. તમે જોતા હશે ઇસ્કોનમાં બધા મંદિરોમાં બધા કીર્તનો કરતા હોય છે અને જે શિલા પ્રભુપાદે આપેલા મહામંત્રો ને હેપી બનાવે બધું છોડી તો હરે કૃષ્ણ જાપ વિશે લોકો શું કહે છે? શું થયું એમના જીવનમાં? શું બદલાવ આવ્યો? એમણે હરે કૃષ્ણનું આ સૌથી બેસ્ટ જોર્જ હેરિસન ધ ટોપ મોસ્ટ સિંગર હતો. એ ખરેખર ભગવાનની અનુભૂતિ કરવાની પ્રક્રિયા છે અને આ છે આ ફેક્ટ છે. જ્યારે આ હરે કૃષ્ણ મહામંત્રનો જપ એને કર્યું અને એ બધા અમારા ગુરુ મહારાજ અહીંયા મુંબઈમાં આવેલા છે એમને પણ કીધું કે જ્યારે એનું ટોપ એને જે એ હરે કૃષ્ણ મહામંત્રનું એક જપનું પેલું મહામંત્રનું ટ્યુન બનાવી કે કંઈક ઓડિયો બહાર પાડી હતી ને એમાં એ સૌથી ટોપ નંબર પર હતી એ ટાઈમે હરે કૃષ્ણ મહામંત્ર. એમણે એમનો અનુભવ છે કે અનુભૂતિ ભગવાનની અનુભૂતિ કરવાની પ્રક્રિયા છે. જ્યારે મેં હરે કૃષ્ણ જાપ કરવાનું શરૂ કર્યું ત્યારે મારા માટે બધું જ થવા લાગ્યું. જીમ ક્લોડ હેલ છે સૌથી નાનું ડિરેક્ટર, 29 વર્ષની આનો આ અનુભવ છે. હરે કૃષ્ણનો જાપ મારા જીવનમાં જબરજસ્ત અસર કરી છે.
આલ્બર્ટ બ્રશફોર્ડ માલિક, ફ્રોડ મોટર્સના માલિક છે. આલ્બર્ટ બ્રશફોર્ડ એમને પૂરું પોતાનું જીવન સમર્પિત કરી દીધું. ફ્રોડ કંપનીના માલિકો. હવે એનડી દેસાઈ, અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ. હું ઘણા વર્ષોથી હરેકૃષ્ણનો જાપ કરું છું અને મને ક્યારેય વધુ આનંદ મળ્યો નથી. હરેકૃષ્ણને જાપ કરતા મને મારા જીવનમાં બધા ઉતાર ચઢાવનો સામનો કરવામાં મદદ મળી છે, જેમાં એક મહાન આત્મવિશ્વાસ છે અને મનની શાંતિ છે. ઋષિકેશ મફતલાલ, CEO ઓફ મફતલાલ કંપની. અન્ય સ્કોફર્સ ડચ મોડેલ, તમે જોઈ શકો છો મોડેલ આ અને એનું આ પરિવર્તન શું છે. જાપ મને ખરાબ ટેવ છોડી દેવામાં મદદ કરી, તેનાથી મારી વસ્તુઓની દ્રષ્ટિ બદલાઈ ગઈ. હરેકૃષ્ણનો જાપ કરવાનું શરૂ કરીને હું જબરજસ્ત ખુશી અનુભવું છું. તમે જોઈ શકો છો ટ્રાન્સફોર્મેશન. તમે જોઈ હશે કેટલી ઘણી બધી આપણે વૃંદાવન જઈએ કે ઇસ્કોન મંદિરમાં જઈએ તો ઘણી ફોરેનર્સ ડિવોટીસ હોય છે. એ લોકો ઇન્ડિયન ક્લોથમાં તમે જોઈ શકો છો કેવું 360 ડિગ્રી જીવન બદલાઈ ગયું. જીવન પ્રત્યેનો મારો દ્રષ્ટિકોણ વધુ તેજસ્વી છે. હરેકૃષ્ણ ભક્તો સાથે જોડાવાનું શરૂ કર્યા પછી અને મહામંત્રનો જાપ કર્યા પછી. બુસ્ટ ક્લિનબર્ગ, નૌસેનાના અધિકારી. આ બધા રેફરન્સીસ, જે રીતના આપણે ભગવાન પણ રેફરન્સીસ આપી રહ્યા છે કે આ કરવાથી શું થાય, એ જ રીતે આ બધા રેફરન્સીસ શાના માટે આપવામાં જ્યારે આપણે એમ વિચાર ને કે આનું શું, કેમ આટલું, તો મોર્કો ફેરીન, ઇટાલીના ટોચના ફર્નિચર ડિઝાઇનર, જાપ અને ભગવાનની નજીક લાગે છે. યોગ ભગવાન સાથે જોડાયું. મહામંત્ર તણાવ, હતાશ અને અજ્ઞાનતાના મોડને નોંધપાત્ર રીતે ઘટાડે છે અને સારાપણાની રીતમાં નોંધપાત્ર વધારે કરે છે. ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટી ખાતે સામાજિક સેવા કાર્યક્રમમાં માસ્ટર ડેવિડ વુલ્ફ હરેકૃષ્ણ મહામંત્રના જાપની અસરોનો અભ્યાસ કરવાના સંશોધક હરેકૃષ્ણ મહામંત્ર જાપ કરવાથી શું થાય. જ્યારે હું તણાવમાં હોઉં છું ત્યારે હું ગીત ગાઉં છું. તે એક વસ્તુ છે જે મારી બેટરી ચાર્જ કરે છે, તે મારું મન સાફ કરે છે અને મને ફરી ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્રિન્ટિંગ એક્ઝિક્યુટિવ પોલ બ્લેયર. ઘણા બધા એવા રેફરન્સીસ છે. જ્યારે હું નર્વસ હોઉં છું ત્યારે મને મંત્રોચ્ચાર ખૂબ જ શાંતિ આવે છે. હું નાની નાની બાબતમાં ડગમગતો નથી. હરેકૃષ્ણનો જાપ કરવો અને કૃષ્ણ ચેતના પર અધિકૃત પુસ્તકો વાંચવાથી મને ખૂબ જ શાંતિ મળે છે. રમેશ ટોરેન્ટોના હેલ્થ સ્પા માલિક. તમે પણ જાપ કરી શકો છો અને ખુશ રહો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ સાથે આજનો અધ્યાય આપણો પૂરો થાય છે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુ ભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો અનંત કોટિ વૈષ્ણવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે. રામ હરે હરે. હરે કૃષ્ણ સર્વને ખૂબ ખૂબ આભાર જણાવવા માટે અને હરે કૃષ્ણ માતાજી.